હવે વૈદિક મેથ્સની અંદર આપણે બીજા નંબરના લેક્ચરની અંદર બીજી ટ્રીક જે છે સ્ક્વેર એન્ડિંગ વિથ 5, એટલે કે એવા કોઈનો સ્ક્વેર કરવો, એવા કોઈનો વર્ગ કરવો કે જેનો એકમનો અંક જે છે એ 5 હોય, અથવા તો જેનો અંત જે છે, જે સંખ્યાનો અંત 5 સાથે થતો હોય એવી સંખ્યાનો આપણે શું કરવાનું, સ્ક્વેર કરવાનો, એટલે કે વર્ગ કરવાનો. આ ટ્રીક ઓલરેડી તમને ખબર જ હશે, પરંતુ આ ટ્રીકનો બેઝ શું છે એ આપણે થોડું સમજવાની કોશિશ કરીએ કે 25 × 25 બરાબર, તો આ અંતમાં શું છે 5 છે અને એનો વર્ગ કર્યો. 35 × 35 તો અંતમાં શું છે 5 છે અને એનો આપણે વર્ગ કર્યો. તો ઓલરેડી આવા પ્રકારના દાખલા જે છે ને એ આપણે શીખી જ ગયા છીએ. ગયા લેક્ચરની અંદર આપણે જે શીખ્યા હતા એ જ વસ્તુ છે. એમાં મેં શું કીધું હતું, એ જ નિયમનો આમાં પાલન થાય છે. એ નિયમમાં મેં શું કીધું હતું કે એકમનો અંક જે છે એનો સરવાળો 10 થવો જોઈએ, તો અહીંયા 5 અને 5 સરવાળો કેવો થાય છે, 10 થાય છે. અને દશકનો અંક સમાન હોવો જોઈએ, તો અહીંયા છે સમાન. તો એ જ નિયમનો અહીંયા પાલન થાય છે, પણ આને ઘણી બધી વાર અલગ રીતે દેખાડવામાં આવતો હોય છે. તો આપણે જો અહીંયા જોઈએ કે 35નો વર્ગ એટલે શું, તો કે 35 × 35, તો કે એકમનો અંક સમાન છે, તો કે હા સમાન છે. અને સોરી, એકમનો અંક જે છે એનો સરવાળો 10 થાય છે, તો કે આ 5 અને 5 10 થાય છે. અને દશકનો અંક કેવો છે, સમાન છે એ રીતે. પરંતુ આપણે ડાયરેક્ટ ટ્રીક શીખીએ, આમાં પણ સેમ એ જ વસ્તુ લાગુ પડે છે. 25 × 25 આનો વર્ગ કરવો હોય તો શું કરવાનું, ડાયરેક્ટ આ જે એકમનો અંક જે છે, એકમનો અંક એનો વર્ગ કરી નાખવાનો, અથવા તો એનો ગુણાકાર કરી નાખવાનો. 5 × 5 કેટલા થાય, તો કે 25. અને 2નો ગુણાકાર કરવાનો એની નેક્સ્ટ, એટલે કે આગળની સંખ્યા સાથે. તો 2 પછી આવે 3, તો 2 તરી 6 બરાબર. અહીંયા શું આવી જશે, ડાયરેક્ટ જવાબ આવી જશે 625. 25નો વર્ગ શું મળશે, 625. 35નો વર્ગ કરવો હોય તો 35નો વર્ગ કઈ રીતે થશે બરાબર, તો કે 35 × 35. તો પહેલાં 5નો વર્ગ મૂકી દેવાનો 25, 5નો વર્ગ મૂકી દેવાનો 25. અને 3 પછી કઈ સંખ્યા આવે, તો કે 4. 3 અને 3નો 4નો ગુણાકાર કરવાનો. 3નો 4નો શું થાય, તો કે 4 તરી 12, તો આનો જવાબ આવશે 12 25. 45નો ગુણાકાર, 45નો વર્ગ કરવો હોય તો શું કરવાનું બરાબર, તો 5 છે બરાબર. તો 5નો વર્ગ અહીંયા મૂકી દેવાનો, પહેલાં 5 25. અને 4 પછી કઈ સંખ્યા આવે, તો કે 5. 4 અને 5નો ગુણાકાર કરી નાખવાનો, 4 અને 5નો ગુણાકાર, 4 × 5 = 20, 20 25 જવાબ મળશે. 55નો વર્ગ કરવો છે બરાબર, તો શું કરવાનું, પહેલાં 5નો વર્ગ મૂકી દેવાનો 25. અને 5 પછી કઈ સંખ્યા આવે, તો કે 5 પછી આવે 6. 5 અને 6નો ગુણાકાર કરી નાખવાનો, 5 × 6 = 30, તો જવાબ શું આવશે 30 25. 65નો વર્ગ કરવો છે બરાબર, તો શું કરવાનું કે આ 5 જે છે એનો પહેલાં વર્ગ મૂકી દેવાનો 25, 55 25. અને 6 પછી કઈ સંખ્યા આવે, તો કે 7. 7 અને 6નો ગુણાકાર કરે, 6 × 7 = 42, તો આનો જવાબ આવશે 42 25. 75નો વર્ગ કરવો છે તો પહેલાં 5નો વર્ગ મૂકી દેવાનો અહીંયા 25. અને 7 પછી કઈ સંખ્યા આવે, એની નેક્સ્ટ આગળની સંખ્યા, તો કે 8. 7 અને 8નો ગુણાકાર કરી નાખવાનો, 7 × 8 = 56 બરાબર, તો 56 25. 85નો વર્ગ કરવો છે બરાબર, 85નો વર્ગ તો પહેલાં 5નો વર્ગ મૂકી દેવાનો 55 25. અને 8 પછી કઈ સંખ્યા આવે, તો કે 9. 9 અને 8નો ગુણાકાર, 9 × 8 = 72. 95નો વર્ગ કરો છે બરાબર, તો 5નો વર્ગ પહેલાં 25. અને 9 પછી કઈ સંખ્યા આવે, તો કે 10. તો કે 10 × 9 = 90. આ કોઈ પણ સંખ્યાની અંદર કામ કરે. મેઇન નિયમ શું હતો એ તમારે યાદ રાખવાનો કે સ્ક્વેર એન્ડિંગ વિથ 5, એટલે કે વર્ગ કરવાનો. વર્ગ કરો છે, સ્ક્વેર કરો છે એવી સંખ્યાનો કે જેનો અંત 5થી થાય છે, અથવા જેનો એકમનો અંક 5 છે. કોઈ પણ સંખ્યા જેનો એકમનો અંક 5 હોય, અથવા કોઈ પણ સંખ્યા જેનો અંત 5 વડે થાય છે, એનો વર્ગ કરવો હોય તો આ ટ્રીકનો ઉપયોગ કરવાનો. કઈ ટ્રીક, તો કે આ જે વર્ગ કરવો છે બરાબર, તો જે એકમનો અંક જે છે 5, એનો વર્ગ અહીંયા 55 25 મૂકી દેવાનો. અને આગળનો જે દશકનો અંક જે છે, દશકનો અંક એની આગળની સંખ્યા, એની નેક્સ્ટ સંખ્યા જે છે, એની નેક્સ્ટ સંખ્યા, એની વડે આ બંનેનો ગુણાકાર કરવાનો, 7 × 8. આગળ જોઈએ. આ જો એવું નહીં કે ખાલી 2 અંકની સંખ્યા હોય, 3 અંકની સંખ્યા હોય ને તો પણ ચાલી જાય. 3 અંકની સંખ્યા કઈ છે, તો કે 105નો વર્ગ. 105નો વર્ગ કરવો હોય તો કઈ રીતે કરવાનો, તો પહેલાં 5નો વર્ગ અહીંયા મૂકી દેવાનો. 5નો વર્ગ શું થાય 25. હવે 10 આગળ કેટલા બચ્યા 10, તો 10ની આગળની સંખ્યા કઈ છે, તો કે 10ની આગળની સંખ્યા છે 11. 11 અને 10નો ગુણાકાર કરવાનો, 11 અને 10નો ગુણાકાર કરવાનો. 11 અને 10નો ગુણાકાર કેટલો થાય, તો કે 110, તો આ એનો જવાબ આવશે. આગળનો છેલ્લો દાખલો છે 115નો વર્ગ. તો 115નો વર્ગ કરવો હોય તો પહેલાં શું કરવાનું, અહીંયા 5નો વર્ગ મૂકી દેવાનો 25. હવે 11 પછીની સંખ્યા કઈ છે, તો કે 12. 11 × 12. હવે અહીંયા તમારો પ્રશ્ન થાય કે 11 × 12 કરતાં મને નથી આવડતું, આ તો પાછી લાંબી પ્રોસેસ થાય. તો અહીંયા વૈદિક મેથ્સનો બીજો નિયમ લાગુ પડે છે કે કોઈ પણ સંખ્યાનો 11 વડે કઈ રીતે ગુણાકાર કરો. તો એ હું ત્યારે શીખવાડીશ. અત્યારે ડાયરેક્ટ કેવું હોય તો ડાયરેક્ટ કહી દઉં બરાબર. કોઈ પણ સંખ્યાનો 11 વડે ગુણાકાર કરવો હોય તો આજે 1 અને 2 છે ને એને આમ મૂકી દેવાનો, 1 અને 2, અને વચ્ચે એ 2નો સરવાળો મૂકી દેવાનો. 2 અને 1 કેટલા થાય 3. પણ એ આપણે 11 વાળો નિયમ શીખશું ત્યારે આપણે ડિટેલમાં શીખશું બરાબર. તો 11 અને 12 નો 132 થાય, અને 5નો વર્ગ તો કે 25. આવી રીતે કોઈ પણનો 5 સ્ક્વેર એન્ડિંગ વિથ 5, કોઈ પણ સંખ્યા કે જેનો એકમનો અંક 5 છે, અથવા જેનો અંત 5 વડે થાય છે, એનો સ્ક્વેર કરવો હોય, એનો વર્ગ કરવો હોય તો આ ટ્રીકનો ઉપયોગ કરી શકાય છે.